નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક વિશેષ કાર્યક્રમને લઈને તમારી સામે આવ્યા છીએ. તો ચાલો આપણે આપણા રિપોર્ટર જોડે માહિતી લઈએ. આજે મહેસાણામાં હર્ષિદ પાર્ટી પ્લોટમાં આવેલા છીએ. ત્યાં ઇવેન્ટમાં મોન્ટુની બિટ્ટુ ફિલ્મ જો 23 ઓગસ્ટે જે રિલીઝ થઈ રહી છે એના ફિલ્મના સ્ટાર બધા અમારી સાથે છે. એમાંના મૌલિક ચૌહાણજી છે, મેહુલ સોલંકીજી છે અને હેમાંગ શાહ છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે આ ફિલ્મમાં છે શું અને આ ફિલ્મમાં એવું શું દર્શાવી રહ્યા છે અને એ લોકોએ કેટલી મજા કરી છે આ ફિલ્મમાં. આપણે એમની સાથે વાત કરીએ. સર, આજે તમારી ફિલ્મ આવી રહી છે મોન્ટુની બિટ્ટુ. તો એ ફિલ્મ શું દર્શાવવા માગે છે દર્શકોને અને એમાં તમે કેટલી મજા કરી છે એ અમારા દર્શકોને જણાવો. ચોક્કસ. આ ફિલ્મ આવી રહી છે મોન્ટુની બિટ્ટુ, એક ફૂલ પારિવારિક ફિલ્મ છે. જેમ હમણાં હેમાંગ વારે વારે કહે છે કાયમ કે એક ગુજરાતી થાળી જેવી પિક્ચર છે જેમાં દરેક પ્રકારના મસાલાઓ ઇન્વોલ્વ હોય છે, દરેક પ્રકારની વાનગીઓ, દરેક પ્રકારના રસ અંદર ઇન્વોલ્વ છે. આ પિક્ચરની ખાસ વાત એ છે કે આ ફિલ્મ લખી છે આપણા નેશનલ એવોર્ડ વિજેતા રામ મોરીએ. બરાબર. બીજી વસ્તુ કે આ પિક્ચર બનાવી છે આની પહેલાં જે પ્રેમજી રાઇઝ ઓફ વોરિયર જેમણે પિક્ચર બનાવી, વિજયગીરી બાવા, જે સ્ટેટ ગવર્મેન્ટના 11 એવોર્ડ્સ લઈ ચૂકી છે. સો એ બહુ જ ઓથેન્ટિક ફિલ્મ હતી અને હવે આ એકદમ કમર્શિયલ પિક્ચર બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને કહેવાય આ પિક્ચરમાં જેટલા પણ લોકો છે એ વી આર ધ ફેમિલી, યુ નો દેટ. ચોખ્ખી નાનકડી મજાની વાત કરું તો મેહુલ છે, જ્યારે એનું શૂટિંગ ના હોય તો પણ એ શૂટ ઉપર હાજર જ હોય. હેમાંગ છે, એનું શૂટિંગ ના હોય તો પણ એ ફ્લોર ઉપર હાજર હોય. મતલબ ખાવા પીવાથી માંડીને મસ્તી કરવાથી માંડીને, ચલો આજે મારું સ્કેડ્યુલ 6 વાગે પતી ગયું છે ને, પણ હું આ લોકોની સાથે મસ્તી કરવા માટે અથવા તો એમની એક્ટિંગ જોવા માટે, એમને જોઈને શીખવા માટે હું ત્યાં આગળ હાજર રહું છું. અમારી બાજુ બેઠા છે મેહુલ સોલંકી, બહુ જ ફેન્ટાસ્ટિક એક્ટર. મતલબ આમને અત્યાર સુધીમાં જેટલા પણ કેરેક્ટર્સ કર્યા છે સાહેબ, શીખવા માટે આમ યુ નો ઇઝ યુનિવર્સિટી. સો મસ્તી કેટલી કરી છે ને કેવી કરી છે ને એ તમને પિક્ચરમાં પણ દેખાશે. મોન્ટુની બિટ્ટુ પિક્ચરમાં 23 ઓગસ્ટ એ મૂવી આવવા જઈ રહી છે. જન્માષ્ટમી એનો તહેવાર છે, મિની વેકેશન છે. મિની વેકેશનમાં મોટો ધમાકો છે મોન્ટુની બિટ્ટુ. અને યસ, તમારી આજે એક એક્ટ્રેસ ખૂટે છે જેનું નામ હું અહીંયા મેન્શન કરવાનું રાખીશ, આરોહી પટેલ. તમારી આરોહી પટેલ લવની ભવાઈમાંથી, પ્રેમજી રાઇઝ ઓફ ધ વોરિયર, ચાલ જીવી લે પિક્ચરમાંથી. એ આની અંદર છે બની છે બિટ્ટુ. યસ, થ્રુ આઉટ સુંદર ફ્રેન્ડશિપ, એક અલગ ઇમોશન્સ અને ભરપૂર ડ્રામા મસાલાવાળી પિક્ચર છે. સર, આ ફિલ્મમાં તમે જે મજા કરી છે, બરાબર, તમે જે ધમાલ કરી છે અને એ ધમાલ વિશે તમે એમની સાથે કેટલી ધમાલ કરી છે, કેટલી મસ્તી કરી છે. મૌલિક નાયક, અમે સૌથી પહેલાં તો 15 વર્ષથી સાથે કામ કરીએ છીએ કોલેજથી. હેમાંગ જોડે નહોતું કરેલું, જે કરવા મળ્યું એ પણ એક બહુ જ સરસ એક્ટર છે. અને ધમાલની તો તમે વાત કરો, એણે કીધું ને કે ક્યારેક વહેલું પતી ગયું હોય શૂટિંગ તો અમારે વધારે રોકાવાનું થાય અથવા તો ના હોય તો ત્યાં આવવાનું થાય. ઇન શોર્ટ, શૂટ હોય કે ના હોય, શૂટ ઉપર હાજર રહેવાનું, એનું નામ જ ધમાલ છે. અને સરસ પ્રસંગ આણે એક સળી કરી હતી, મને યાદ આવે છે, તો બહુ સરસ છે. હવે અમારું શૂટ ઓલમોસ્ટ કેવું ને, મારી પાસે લગભગ 2 કલાકનો બ્રેક હતો સાંજના ટાઈમે. અને આ ક્યાંકથી ઘરમાંથી એક ઢોલક લઈને આવ્યો ઉપર. હવે એટલે અમે જ્યારથી અમે નાટક કરીએ છીએ કોલેજમાં, ત્યારથી અમને ગાવા વગાડવાનો બહુ જ શોખ છે, ભયંકર. નાટકના ગીતો ગઈએ અમે, પિક્ચરના ગીતો ગઈએ, પણ ગાવાનો બહુ ગજબ શોખ. આ ફ્રી હતો, આનું કોઈ જ કામ નહોતું ત્યાં આગળ, અમારે શૂટિંગ કરવાનું હતું. પણ પછી આને એક બહુ સરસ મજાનું કહેવાય આપણે કે હનો આપ્યો, કે આને નિસરણી આપી, આને હનો આપ્યો કે યાર ઢોલક લાગે છે, બહુ મસ્ત વાગે, ચલો વગાડીએ. જે ઘરમાં અમે શૂટિંગ કરતા હતા એના 3જા માળ ઉપર જઈને એને લિટરલી ખાલી વગાડવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ઇન્વોલ્વ થયા. અમે 2.5 કલાક સુધી સતત ગીતો વગાડ કર્યા કે ત્યાં આગળ નીચે અમારા નામની બૂમ વાગે, ક્યાં ગયા આ લોકો. સો આ એક નાનકડી એક ઝલક હતી યારી. અને આવી તો ઘણી બધી. એક વખત એટલે ધમાલ મસ્તીમાં તો એક પ્રસંગ એવો સરસ બન્યો હતો ખાસ કે ચાલુ શૂટિંગમાં, એટલે આમાં શૂટિંગમાં બહુ સાયલન્સ જરૂરી છે, કોન્સન્ટ્રેશન જોઈએ. બરાબર. પોળની અંદર, પોળ એટલે તમને અમદાવાદની પોળ વિશે તો ખબર છે કે એમાં એ તમે માણસ હો કે ચોથા ઘરનો વ્યક્તિ હોય કે પશુ હોય કે પક્ષી હોય, જો તમારે પોળની અંદર રહે છે ને તો તે તમારું ફેમિલિયર છે. શૂટિંગના એક બહુ સેન્સિબલ સીનમાં
બહુ સેન્સિટિવ સીનમાં એક કૂતરું અંદર આવવાનો ટ્રાય કરતું હતું અને લોકો ધ્યાન ધરીને જોઈ રહ્યા હતા કે શું કરે છે પણ સાહેબ કૂતરું પણ એટલું ફેમિલિયર કે ચાલુ ટેકમાં અવાજ ના કરે. સો ખાસી બધી યાદો છે આની તો, એટલે મતલબ ઘણા નહીં વીણ્યાની જેવી. સર તમે તમારું જણાવો, તમને કેટલી મજા આવી આ ફિલ્મમાં? એટલે વિજયગીરી ફિલ્મો સાથે આ મારી પહેલી ફિલ્મ છે. એમનું જો પ્રેમજી જોયું હતું ત્યારે મને ખૂબ જ ઈચ્છા થઈ હતી કે આ પ્રકારના ડિરેક્ટર સાથે મારે કામ કરવું છે, આ પ્રકારના પ્રોડક્શનમાં કામ કરવું છે. અને એ ચાન્સ મળ્યો જ્યારે મૌલિક નાયક, આરોહી પટેલ, મેહુલ સોલંકી, વિજયગીરી બાવા, હેપ્પી નાયક અને આ લોકો સાથે કામ કરવાનું મળે જ્યારે તમને ચાન્સ, ત્યારે ખૂબ જ મજા મળી જાય. કેમ કે આ પ્રકારના લોકો બહુ ઓછા હોય છે પહેલી વાત તો એ, અને જે હરવાશથી કામ કરે. કેમ કે કામ આ જે ફિલ્ડ એવી છે એમાં કામ ના લાગવું જોઈએ, મજા લાગવી જોઈએ. તો એ દરેક ક્ષણે એવું રહેતું હતું. કંઈક બી પ્રોબ્લેમ હોય તો કંઈ એકબીજાની વાતચીત કરીને એ વસ્તુઓનો સુધારવાનો ટ્રાય કરવામાં આવતો હતો. અને જલસા તો અમે દરેક ક્ષણે કર્યા છે. કેમ કે આ ફિલ્મમાં એવી મુમેન્ટો સ્ક્રિપ્ટમાં જ લખાઈ જાય, એટલે એ સ્ક્રિપ્ટમાં લખાઈ જાય એટલે અમારે એન્જોય કરવી જ પડે. એટલે અમે દરેક સીન બહુ ખૂબ જ રીતે એન્જોય કરીને કર્યો છે, જે તમને ફિલ્મમાં પણ જોવા મળશે. 23મી ઓગસ્ટે જન્માષ્ટમીનો 7મ 8મનો તહેવાર છે, ત્યારે ચોક્કસપણે જોવા જજો. હું જોવા જાઉં તો દરેક રીતે મને મારા મિત્રોએ જ સાચવ્યું છે. કેમ કે દરેક વસ્તુ એવું ન હોય કે તમે મા બાપ સાથે જ શેર કરી શકો. ઘણી વસ્તુઓ એવી હોય જે મિત્ર સિવાય કોઈ ના સમજી શકે. તો મારી તો એટલે ઘણી બધી એવી પરિસ્થિતિઓ હતી જેમાં મિત્રોએ જ મદદ કરી છે, જેમના લીધે હું અહીંયા છું. તો થેન્ક યુ સો મચ એ બધા મિત્રોને. અરે મહેસાણામાં હું આનાથી પહેલાં પણ પ્રમોશન માટે આવી ચૂકેલો છું. તો દર વખતે એટલો જ પ્રેમ, એટલો ઉત્સાહ મળે છે. તો એ જોઈને વધારે આનંદ થાય છે કે અમે એવી ફિલ્મો કરતા રહીએ, એટલો આનંદ આપતા રહીએ, એ પ્રકારની ફિલ્મો કરતા રહીએ જેથી એ વિસ્તારના લોકોને ગુજરાતી ફિલ્મો જોવા માટે વધારે ઈચ્છા રહે. મોન્ટુની બિટ્ટુ જે હમણાં 23 ઓગસ્ટે રિલીઝ થવાની છે, જે 7મ 8મના તહેવારોમાં રિલીઝ થવાની છે. અને બહુ મોટા પાયે આ ફિલ્મ બની છે, જેમાં ખૂબ જ મહેનત કરવામાં આવી છે. જે ડિરેક્ટર, મ્યુઝિક, દરેક વસ્તુ આમાં નવી છે અને એન્ટરટેનમેન્ટ ફૂલ છે. જેવી રીતે આપણી ગુજરાતી થાળીમાં બધું જ હોય છે, મસાલાથી માંડીને, છાશથી માંડીને, પાપડથી માંડીને, ડુંગળીથી માંડીને, સલાડથી માંડીને બધી જ વસ્તુઓ, હા કેરીનો રસ, એવી બધી જ વસ્તુઓ આ ફિલ્મમાં છે. એટલે 100% દરેક ગુજરાતીએ આ ફિલ્મ જોવી જ જોઈએ. આપણું ગુજરાતના દર્શકોને ખાસ અપીલ છે કે 23 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે મોન્ટુની બિટ્ટુ મૂવી જોવા જશો ફેમિલી સાથે. મિની વેકેશન છે અને મૂવી પણ તમારી છે. અહીંયા હું વિરામ લઈશ. ફરી नवा समाचार અને महानुभाव સાથે मुलाकात કરીશું. धन्यवाद. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है, उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.